તો હવે તમામ લોકો માટે સૌથી મોટી અને મહત્વની અપડેટ આવી ગઈ છે દોસ્તો। ખાસ માહિતી તમે સૌ આજની આ વિડીયોમાં જાણી લેજો કે ગુજરાતમાં મિલકત ખરીદી વેચાણના દસ્તાવેજો હવે ફેસલેસ સિસ્ટમથી રજીસ્ટર થશે। જી હા દોસ્તો, આના વિશે તમને જણાવીએ કે ગુજરાતમાં જમીન અને મિલકત ખરીદનાર તેમજ વેચનાર લોકો માટે એક ખૂબ જ મોટો બદલાવ સામે આવ્યો છે। હવે સબ રજિસ્ટર ઓફિસમાં ધક્કા, લાંબી લાઈનો અને દસ્તાવેજોની ચકાસણીમાં થતો વિલંબ છે તે હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે, કારણ કે તે વસ્તુ છે તે સાવ હવે ખતમ થઈ જશે। ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા નવી ફેસલેસ દસ્તાવેજ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે તે લાવવાની તૈયારી ચાલી રહી છે। આ સિસ્ટમ હેઠળ મિલકત ખરીદનાર, મિલકત વેચાણ સમગ્ર પ્રક્રિયા છે તે ઓનલાઈન થઈ જશે, એટલે કે ઓનલાઈન તમામ વસ્તુ તમારે સબમિટ કરવાની રહેશે। આના બાબતે તમને જણાવીએ તો આ નવી સિસ્ટમ શું છે દોસ્તો, કેવી રીતે કામ કરશે, સામાન્ય નાગરિકોને આનાથી શું ફાયદો થશે, ચાલો આના વિશે આપણે વિગતવાર જાણીએ। તો દોસ્તો સૌથી પહેલાં આપ સૌને જણાવી દઈએ કે શું છે ફેસલેસ રજિસ્ટ્રેશન સિસ્ટમ। તો દોસ્તો અત્યાર સુધી મિલકતના દસ્તાવેજ રજિસ્ટર કરાવવા માટે ખરીદનાર અને વેચનાર બંને સબ રજિસ્ટર ઓફિસમાં છે ને હાજર રહેવું પડતું હતું, પરંતુ નવી ફેસલેસ સિસ્ટમ મોટાભાગની પ્રક્રિયા છે તેમાં ઓનલાઈન થશે। દસ્તાવેજોની ચકાસણી, ઓળખની પુષ્ટિ અને મંજૂરી ડિજિટલ રીતે આપવામાં આવશે, એટલે કે સંપૂર્ણ બાબતો છે તે ડિજિટલ તરીકે રહેશે, ઓનલાઈન રહેશે। સાથે આમાં સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તેના વિશે વાત કરીએ તો પારદર્શિતા વધારવી, આની અંદર સાથે ભ્રષ્ટાચારમાં છે ને ઘટાડો થશે, સમયનો બચાવ થશે અને નાગરિકોને સરળ સેવા છે તે આપી શકાશે। સાથે દોસ્તો ફેસલેસ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેના વિશે પણ વાત કરી દઈએ તમને સૌને। તો દોસ્તો જે કોઈ પણ લોકો છે તેને હવે દસ્તાવેજ કરાવવો હોય તો જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં છે ને ધક્કો ખાવો પડતો હતો ને તે હવે સાવ એટલે સાવ બંધ થઈ જશે। તો તેમાં સ્ટેપ 1 શું છે દોસ્તો, આની અંદર કે કેવી રીતે આ સિસ્ટમ છે તે કામ કરશે। તો સૌથી પહેલાં તો ઓનલાઈન અરજી તમારે સૌને કરવાની રહેશે। સૌપ્રથમ ખરીદનાર અને વેચનારને ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે અને દસ્તાવેજ સાથે જરૂરી માહિતીઓ અને પુરાવાઓ છે તે તમારે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદનો સ્ટેપ 2 છે કે બ્લાઇન્ડ સિક્યોરિટી। તો નવી સિસ્ટમ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે બ્લાઇન્ડ સ્ક્રુટિની। અધિકારી જ્યારે દસ્તાવેજ ચકાસશે ત્યારે તેને અરજદારની ઓળખ છે તે દેખાશે નહીં, એટલે કે કોણ વ્યક્તિ સામે આ અરજી કરી રહ્યો છે તે વિગત છે તે અધિકારીને દેખાશે નહીં, એટલે કે કોણ ખરીદનાર છે, કોણ વેચનાર છે તેની જાણ વગર માત્ર દસ્તાવેજોની ચકાસણી છે તે કરવામાં આવશે। આ પ્રક્રિયા પક્ષપાત અને ગેરનીતિઓ અટકાવવામાં મદદ કરશે, એટલે કે ઘણી વખત એવું બનતું હોય કે અધિકારીને કોઈ વ્યક્તિ સાથે રિલેશન સારા હોય અને તેને ધ્યાનમાં રાખીને દસ્તાવેજ છે તે સામાન્ય રીતે કરી દેવામાં આવતો હોય છે, તો તેવું હવે ગેરરીતિ છે તે અટવાઈ જશે। તેથી કરીને હવે નવી બ્લાઇન્ડ સિસ્ટમ આની અંદર ઉમેરવામાં આવી છે। સાથેનો સ્ટેપ 3 છે આની અંદર દોસ્તો કે ફાઇનલ અપ્રુવલ। જો તમારી તમામ માહિતી અને દસ્તાવેજો યોગ્ય હશે તો અધિકારી દ્વારા ઓનલાઈન મંજૂરી છે તે તમને આપવામાં આવશે। મંજૂરી મળ્યા પછી રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે તે પૂર્ણ ગણાશે। ત્યારબાદનો સ્ટેપ 4 છે વિડીયો વેરિફિકેશન। આ સિસ્ટમ વિડીયો કોલ દ્વારા ઓળખની પુષ્ટિ પણ થઈ શકશે। ખરીદનાર અને વેચનારને વિડીયો કોલ દરમિયાન પોતાની ઓળખ છે તે સાબિત કરવી પડશે। તેના આધારે અધિકારીઓ અંતિમ ચકાસણી કરશે। હવે દોસ્તો વાત કરીએ કે સામાન્ય નાગરિકોને આનાથી શું ફાયદો થશે। તો સૌથી પહેલો ફાયદો એ થશે કે ઓફિસમાં ધક્કામાંથી તમને સૌને મુક્તિ મળી જશે। હવે વારંવાર સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જવાની જરૂર પડશે નહીં, ઘણી કામગીરી ઘર બેઠા થઈ શકશે, એટલે કે તમે ધંધાકીય અર્થે મોટા સિટીમાં સ્થળાંતર થયા છો અને તમારે દસ્તાવેજ કરવો છે તો તમારે હવે ગામડે કે તાલુકામાં આવવાની જરૂર પડશે નહીં। આનાથી તમારા સમયની છે ને બચત થશે, દિવસો સુધી ચાલતી પ્રક્રિયા ઝડપીથી પૂર્ણ થશે, સાથે પારદર્શિતા વધશે। ઓનલાઈન સિસ્ટમથી દરેક કાર્યવાહી છે તેનો રેકોર્ડ રહેશે। સાથે ચોથા નંબરનો ફાયદો છે કે ભ્રષ્ટાચાર છે ને તે ઘટશે। બ્લાઇન્ડ સ્ક્રુટિની અને ડિજિટલ ચકાસણીના કારણે ગેરરીતિઓ છે તે હવે ઓછી થશે। અને 5મા નંબરનો સ્ટેપ છે દોસ્તો કે દસ્તાવેજો ડિજિટલ ઉપલબ્ધ રહેશે। રજિસ્ટર્ડ થયેલા દસ્તાવેજો ઓનલાઈન ડાઉનલોડ તમે કરી શકશો। સાથે દોસ્તો તમને સૌને આની અંદર મહત્વની માહિતી એ પણ જણાવી દઈએ કે સરકાર આ સિસ્ટમ ક્યારે શરૂ કરશે। તો અહેવાલ મુજબ શરૂઆતમાં મોટા શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલ થઈ શકે છે। જો પ્રયોગ સફળ રહેશે તો આખા ગુજરાતમાં આ સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવશે। હાલ મહેસૂલ વિભાગ દ્વારા ટેકનિકલ તૈયારીઓ છે આની તે ચાલી રહી છે। શું આ સિસ્ટમ સુરક્ષિત રહેશે કે નહીં દોસ્તો, તેના વિશે પણ એક મોટો સવાલ છે તે સામે આવ્યો છે। તો આના વિશે તમને સૌને જણાવીએ
કે સરકાર દ્વારા બ્લોકચેન અને એન્ક્રિપ્શન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ચર્ચા ચાલી રહી છે. તેના કારણે દસ્તાવેજમાં ચેંડા કરવાનું મુશ્કેલ બનશે અને ડેટા વધુ સુરક્ષિત રહેશે. મિત્રો, જો આ ફેસલેસ રજિસ્ટ્રેશન સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં આવશે તો ગુજરાતમાં મિલકત ખરીદનાર વેચનારની પ્રક્રિયા છે તેમાં મોટો ક્રાંતિકારી બદલાવ છે તે જોવા મળશે. ઓફિસના ધક્કા, લાંબી રાહ અને કાગળોની ઝંઝટમાં ઘટાડો થશે. સાથે સાથે પારદર્શિતા અને વિશ્વાસ પણ વધશે. તમને શું લાગે છે દોસ્તો, આ નવી ફેસલેસ સિસ્ટમ લોકો માટે ફાયદાકારક સાબિત થશે કે નહીં? અમને કમેન્ટમાં અભિપ્રાય તમારો જરૂરથી આપજો. અને આ માહિતી જો તમને સૌને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો, મળી આવ્યા પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.